ડોલર સામે રૂપિયાની નબળી શરૂઆત 20 પૈસા નબળો થઈને રૂપિયો 85.80 પ્રતિ ડોલરની સામે 86 પ્રતિ ડોલર ઉપર ખુલ્યો। EU અને મેક્સિકો પર ટ્રમ્પે ફરી ટેરિફની જાહેરાત અને ભારત સાથેની ડીલ પર સ્પષ્ટતાની રાહ જોવાતા ડોલર ઇન્ડેક્સમાં આવી રિકવરી। પણ ક્રૂડ ઓઇલમાં મજબૂતી। રશિયા પર નવા યુએસના પ્રતિબંધોની અટકળોના કારણે મળ્યો કિંમતોને સપોર્ટ। બ્રેન્ટમાં $70 પાર કારોબાર। નાઇમેક્સમાં પણ મજબૂતી। તો ટ્રેડ વોર વધવાની આશંકાએ સોના ચાંદીમાં ફરી સેફ હેવન ડિમાન્ડ વધી। કોમેક્સ ઉપર સોનું $3350 પાર સ્થિર, જ્યારે સ્થાનિક બજારમાં ચાંદી નવા રેકોર્ડ હાઈ પર પહોંચી। કિંમતો વધીને 1,14,000 પાર। બેઝ મેટલ્સમાં કોપર પર ફોકસ। યુએસ દ્વારા કોપર ઇમ્પોર્ટ પર 50% ટેરિફની જાહેરાત બાદ યુએસમાં કિંમતો રેકોર્ડ હાઈની નજીક, પણ સ્થાનિક બજાર તરફથી મળ્યા મિશ્ર સંકેતો।